સરકારે કીધું પહેલા 2,67,000ની સબસિડી મળતી ને, હવે આપણે સબસિડી આપશું 1,000 રૂપિયાની. જોજો, સમજવા જેવી વસ્તુ છે. અને જે પહેલું મકાન લેતા હોય ને એને ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. હવે હોમ લોન બહુ સિમ્પલ પ્રોડક્ટ, બધા એમ કે મને બધી ખબર છે. અને સૌથી મોટા લોકો દુઃખી થતા હોય ને તો એમાં કે મને બધી ખબર છે. કોઈ વ્યક્તિને સબસિડી નહીં મળે ને તો એની સંપૂર્ણ જવાબદારી રહેશે અને એ પૈસા ચૂકવવા પડશે. જેવી રીતે તમે કહ્યું કે પ્રોપર્ટીની લોન પણ ઘણા બધા લોકો માટે, તો ઘર માટે જે લોકો વિચારે છે કે પોતાનું ઘર હોવું એ કોનું સપનું ના હોય. હવે એ સપનાને સાકાર કરવા માટે મૂડી નથી, તો એ મૂડી ક્યાંથી લેશે? બેંક પાસેથી. તો હવે એ લોન હોય છે એ કેવી રીતે લેવી, એમાં સબસિડી કયા પ્રકારની હોય છે, એની થોડીક માહિતી આપો. બહુ સરસ વસ્તુ કીધી. આપણે છે ને સ્ટાર્ટિંગ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુથી કરીએ અને એ છે કે હોમ લોન. હવે હોમ લોન બહુ સિમ્પલ પ્રોડક્ટ, બધા એમ કે મને બધી ખબર છે. અને સૌથી મોટા લોકો દુઃખી થતા હોય ને તો એમાં કે મને બધી ખબર છે. બરાબર. લોનની બાબતમાં જો તમે આપણે એવું રાખીને બેસીને કે મને બધી ખબર છે તો અલ્ટિમેટલી નુકસાન બહુ મોટું થઈ જાય. હું તમને વાત કરું, પહેલાના સમયમાં તમને પાસ્ટમાં 2-4 વર્ષ પહેલાની વાત કરીએ ને તો એક બહુ સરસ યોજના ભારત સરકારે લોન્ચ કરી. એનું નામ હતું પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં 2,67,000 રૂપિયાની સબસિડી મળતી જે વ્યક્તિ પહેલું મકાન લેતો હોય એને. બરાબર, પહેલી વાર મકાન લેતો હોય એને. ઘણા બધા લોકોને બેનિફિટ મળ્યો. સરકારે બહુ સારી વસ્તુ કરી હતી, ડીબીટી કરી હતી, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. એટલે હું માનું પહેલું મકાન લઉં તો મારા ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થઈ જાય, મારી લોનમાં જ સીધા પૈસા જઈ જાય, વચેટિયાને 1 રૂપિયો નહીં કંઈ આપવાની જરૂર પડે નહીં. તો બહુ સારી સ્કીમ હતી ડીબીટી. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે પહેલો ફેઝ હતો ને 1.0 એ બંધ થઈ ગયો અને 2.0 લોન્ચ કર્યો. તો અત્યારે જે વ્યક્તિ પોતાનું પહેલું મકાન લે ને તો એમને ભારત સરકાર સબસિડી આપે છે અને એ સબસિડીનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0. પણ એમાં બહુ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. એ ફેરફારને સમજવા જરૂરી છે એઝ અ બિઝનેસમેન તરીકે અથવા એવા વ્યક્તિ તરીકે જે પોતાનું મકાન લઈ રહ્યો હોય. સરકારે કીધું પહેલા 2,67,000ની સબસિડી મળતી ને, હવે આપણે સબસિડી આપશું 1,80,000 રૂપિયાની. જોજો, સમજવા જેવી વસ્તુ છે. અને જે પહેલું મકાન લેતા હોય ને એને ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. બહુ ઇમ્પોર્ટન્ટ બદલાવ છે. અહીંયા પ્રાઇસનો ઘણો ફેર દેખાય છે. પહેલા 2,67,000 હવે 1,80,000 આપે. પહેલા 2,67,000 ડાયરેક્ટ ખાતામાં જમા કરતી એક સાથે. હવે સરકાર કીધું એવું નહીં, દર વર્ષે 36,000ના 5 કટકા આપશું, 5 વર્ષમાં જમા કરશું. બરાબર, સબસિડી આપશું 1,80,000 પણ 5 કટકે. ત્રીજી વસ્તુ, હવે એને એવું કીધું કે લોનનો ટેન્યોર, એટલે લોનનો વર્ષ મિનિમમ 5 વર્ષનો હોવો જોઈએ. 5 વર્ષથી નાની હશે તો અમે સબસિડી નહીં આપીએ, 5 વર્ષ પ્લસની લોનમાં જ આપશું. એના પછી એને એવું કીધું કે જે મકાન આપણે લઈએ ને એ 35 લાખથી ઉપરની કિંમતનો સબસિડી નહીં મળે. ઓકે. જોજો, અહીંયા દસ્તાવેજની વાત નથી. અત્યારે કેવું થાય, દસ્તાવેજ અલગ હોય, માર્કેટ વેલ્યુ અલગ હોય. બરાબર, આપણે દસ્તાવેજ 30 લાખનો હોય, કિંમત મકાનની 70 લાખની હોય, આવું જોતા હોય આપણે. બરાબર, અહીંયા માર્કેટ વેલ્યુની વાત છે, મકાનના કિંમતની વાત છે. તમે જ્યારે તમારી લોનને બેંકમાં મૂકો ને ત્યારે બેંકનો વેલ્યુ ત્યાં જઈને ચેક કરે એની કિંમત કેટલી છે. દસ્તાવેજ ભલે ગમે એવડો હોય તો કિંમત છે ને 35 લાખથી ઉપર ના હોવી જોઈએ. હોમ લોનની જે અમાઉન્ટ છે ને 25 લાખથી વધારે ના હોવી જોઈએ. આ બધા ક્રાઇટેરિયા છે. જો એ બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય ને એને જ મળે. 120 સ્ક્વેર મીટરથી ઉપરનું મકાન ના હોવું જોઈએ. ઓકે. મકાનમાં લેડીઝનું નામ કમ્પલસરી છે. મકાન આપણે લઈએ ને તો એમાં નામ કોનું રાખવાનું, તો લેડીઝનું નામ ફરજિયાત હોવું જોઈએ. જે મકાન તમે લ્યો છો એ મકાન ઉપર ભૂતકાળમાં સબસિડીનો બેનિફિટ ન લીધેલો હોવો જોઈએ કોઈએ. અને તમે ભૂતકાળમાં પેલી પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 એટલે જૂની સબસિડીનો બેનિફિટ ના લીધેલો હોવો જોઈએ. આ બધા ક્રાઇટેરિયા જો તમે ફૂલફિલ કરો તો તમને 1,80,000 રૂપિયા સબસિડી મળે. બહુ ઇમ્પોર્ટન્ટ જે એક ક્રાઇટેરિયા રહી ગયો એ છે તમારું પહેલું મકાન હોવું જોઈએ. તમારું બીજું, ત્રીજું, ચોથું મકાન હોય તો ચાલે નહીં. જે આ યોજના એટલા માટે છે કે બધાને પોતાનું ઘરનું ઘર થાય અને બધાને એનો બેનિફિટ મળે. આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 છે. અને એને અપ્લાય કરવા માટે ભારત સરકારે એક પોર્ટલ જ લોન્ચ કરેલું છે અને એને યુનિફાઈડ વેબ પોર્ટલનું એને નામ આપ્યું છે કે એની અંદર જઈ અને કોઈ પણ વ્યક્તિ અપલોડ કરી શકે. અને એના રિલેટેડ હજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી દઉં. ઘણી બધી અમને ક્વેરીઝ એવી આવે છે કે ભાઈ બેંકવાળા ના પાડે છે. બેંકવાળા એવું કહે છે કે ભાઈ આવી યોજના અમને કંઈ માહિતી નથી ને અપ્લાય અમને કંઈ ખ્યાલ નથી ને તમે તમારી રીતે જોઈ લ્યો. આવા પ્રશ્નો પ્રેક્ટિકલી આવે છે. એટલે ગવર્મેન્ટે એ વસ્તુને ધ્યાન દોરવાની એ જરૂર છે, એના ઉપર કામ કરવાની જરૂર છે. બીજી વસ્તુ, હવે કસ્ટમરના પર્સપેક્ટિવથી હું તમને વાત કરું તો ભારત સરકારે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો લોન ડિસ્બર્સમેન્ટ થઈ જાય, લોનના પૈસા ખાતામાં જમા થઈ જાય ને પછી 1 મહિનાની અંદર
બેંકની જવાબદારી છે કે જો એ વ્યક્તિ ક્વોલિફાય થતો હોય તો એની સબસિડી માટે અપ્લાય કરી દે, અને કસ્ટમરની જવાબદારી શું છે, યુનિફાઈડ વેબ પોર્ટલમાં જઈને પોતાની એપ્લિકેશન ભરી દે. હવે એપ્લિકેશન કેમ ભરવી, શું કરવું, એના રિલેટેડ આપણો ડેડિકેટેડ 19-20 મિનિટનો વિડીયો છે, કોઈ વ્યક્તિ જોવું હોય તો એ જોઈ શકે. પણ એ સિમ્પલ છે, કોઈ વ્યક્તિ જાય એટલે ભરી શકે, સિમ્પલ ફોર્મ જ છે. એ ભરી દો ને પછી તમે તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. સરકારે કીધું છે કે જો કોઈ પણ બેંકના ભૂલને કારણે કોઈ વ્યક્તિને સબસિડી નહીં મળે ને તો એની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે અને એ પૈસા બેંકે ચૂકવવા પડશે. સો એઝ અ કસ્ટમર આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે જો બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના, હોમ લોન સબસિડીનો આપણે બેનિફિટ લેવો હોય તો આપણે અપ્લાય કરી દેવાનું છે અને બેંકને ઇન્ફોર્મ કરી દેવાનું છે. દેટ્સ ઓલ.